નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના તમામ લોકો સાવધાન થઈ જજો, કારણ કે હાલ ગુજરાતની બાજુમાં મોટા વરસાદી વંટોળો શરૂ થઈ ગયા છે, જે આગળ વધીને ગુજરાતમાં ત્રાટકશે, જેના કારણે આગામી 2 દિવસની અંદર વરસાદ તૂટી પડશે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતમાં ગઈકાલે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો અને આજે કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તે દરેક હવામાન સમાચારો વિશે વાત કરીશું। પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂર દબાવી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મિત્રો, આજે આપણે ચોમાસું કયા વિસ્તારોમાં પહોંચી ગયું છે તેના વિશે પણ વાત કરીશું। તો મિત્રો, આજે વાત કરીએ તો હાલ ચોમાસું કેરળમાંથી આગળ વધીને મુંબઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી ગયું છે, જેના કારણે આ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે આજે જણાવ્યું છે કે દક્ષિણ બાજુથી ચોમાસું આગળ વધીને આગામી 2 થી 3 દિવસમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે। તો હવે ગુજરાતમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની બાજુમાં મોટા વરસાદી વાવાઝોડા શરૂ થઈ ગયા છે। તો હવે ગુજરાતમાં ચોમાસું શરૂ થશે, તેની સાથે જ તોફાની પવન પણ ભૂકા બોલાવશે। આ વાવાઝોડા આગામી 2 થી 3 દિવસમાં ગુજરાત સાથે ટકરાશે, જેના કારણે આ વર્ષે ગુજરાતમાં વરસાદ સાથે તોફાની પવન પણ જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો, જો આજની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્ર પંથકોમાં, કચ્છમાં અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। અત્યારે મિત્રો, દક્ષિણ દિશાના હિન્દ મહાસાગરમાં વાદળો પાણી ભરી રહ્યા છે અને ત્યાંથી હવે ધીમે ધીમે ઉત્તર બાજુ આગળ વધી રહ્યા છે। એટલે હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે આગામી 15 જૂને ગુજરાતમાં વિધિવત ચોમાસું શરૂ થઈ જશે। આજે સૌરાષ્ટ્ર પંથકોમાં આવેલા ભાવનગર, મહુવા, વેરાવળ, પોરબંદર, રાજકોટ અને ઓખા પંથકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આ વર્ષે ચોમાસા ઋતુમાં ગુજરાત સાથે 2 મોટા વરસાદી વાવાઝોડા ટકરાશે। એક બંગાળની ખાડીમાંથી આવશે અને બીજું એક હિમાલયી વિસ્તારોમાંથી ટકરાશે। એટલે આ વર્ષે ગુજરાતના અમુક વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ પડી શકે છે। હવે ગુજરાત તરફ પવન સાથે વરસાદ આગળ વધી રહ્યો છે, એટલે આ વર્ષે ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો, ત્યાર પછી આજે હવામાન વિભાગે વરસાદને લઈને અને ચોમાસાને લઈને એક મોટી આગાહી જાહેર કરી છે, તો તેના વિશે આજે વાત કરીએ। તો મિત્રો, ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પહોંચી ગયા પછી નિષ્ક્રિય થઈ ચૂક્યું છે। છેલ્લા 4 દિવસથી ચોમાસું 1 ઇંચ પણ આગળ વધ્યું નથી। બીજી તરફ દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અસહ્ય ગરમી અને બફારાનું જોર યથાવત રહ્યું છે। જોકે આગામી 48 કલાક બાદ ચોમાસું પુનઃ ગતિ પકડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે, ગત 8 જૂને ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ સુધી પહોંચી ગયા બાદ નિષ્ક્રિય થઈ ગયું છે। મિત્રો, 28 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે, તો તેના વિશે વાત કરીએ। ચોમાસું ગુજરાતમાં પ્રવેશ અંગે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। જોકે શરૂઆતના તબક્કે વરસાદની તીવ્રતા વધારે નહીં હોય। આ સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મર્યાદિત એટલે કે કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે। જોકે મિત્રો, 22 થી 25 જૂનના સમયગાળા દરમિયાન ચોમાસું વધારે સક્રિય થશે, જ્યારે જૂન મહિનાના અંતમાં એટલે કે 28 જૂનથી આખા ગુજરાતમાં ચોમાસું બેસી જશે। આ તબક્કામાં વાવણી લાયક વરસાદ પડી શકે છે। જોકે દર વર્ષની તુલનામાં આ વર્ષે જૂન મહિનામાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના અને હવામાનના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને દરરોજના આવા તાજા હવામાન સમાચારોની જાણકારી મેળવવા માંગો છો, તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, વિડીયોને લાઇક આપી દેજો, તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરી દેજો।